વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ। તો ફ્રેન્ડ આજે આપણે વાત કરીશું 7 માર્ચ 2019ના મહત્વના કરંટ અફેર્સ વિશે। જે ફ્રેન્ડ્સ હાલ જ જોડાયા છે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે, જેથી તમને ડેલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી ચેનલ પરથી મળી જશે। ફ્રેન્ડ્સ, હું અનએકેડમી પર ભણાવું છું, તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો। અનએકેડમી પર આપણે ઘણા કોર્સ અપલોડ કર્યા છે જે તમારી તલાટી કમ મંત્રી, બિન સચિવ ક્લર્કની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે। તો ફ્રેન્ડ્સ, આ કોર્સનો લાભ લેવા આજે જ આપણી અનએકેડમી પ્રોફાઇલ પર ફોલો અચૂકથી કરી લેજો। ઓકે, તો ફ્રેન્ડ્સ, વધુ સમય લેતા આજના વિડીયો પર જઈશું। તો આજનો પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં કોણે ઓટોમેટિક ફેર કલેક્શન ગેટિંગ સિસ્ટમ સ્વાગત લોન્ચ કર્યું? શું છે ક્વેશ્ચન? તાજેતરમાં કોણે ઓટોમેટિક ફેર કલેક્શન ગેટિંગ સિસ્ટમ સ્વાગત લોન્ચ કર્યું? તો બેલે। કોણે લોન્ચ કર્યું છે? બેલ એ લોન્ચ કર્યું છે ઓટોમેટિક ફેર કલેક્શન ગેટિંગ સિસ્ટમ સ્વાગત। તો આના વિશે વાત કરીએ તો ફ્રેન્ડ્સ, તમે પિકમાં દેખી શકો છો, એક તરફ બેલ છે અને એક તરફ જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે। ઓકે, તેમના દ્વારા આ સિસ્ટમને લોન્ચ કરવામાં આવી છે। ઓકે, જેને વિકસાવી કોને છે? તો બેલે વિકસાવી છે। ક્લિયર છે? હવે આના વિશે વાત કરીએ તો બેલનું પહેલું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ। શું ખબર હોવું જોઈએ? ફૂલ ફોર્મ તો શું થશે? ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ। શું થશે? ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એ બેલનું ફૂલ ફોર્મ થશે। હવે ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ જે પ્રસ્તુત સ્વાગત ઓટોમેટિક ફેર કલેક્શન અનુરૂપ સિસ્ટમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો નિષ્કાસન સમયે ઉદ્ઘાટનના ભાગરૂપે આ સિસ્ટમને શરૂ કરી હતી। હાલમાં જ અમદાવાદ મેટ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કોના દ્વારા? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા। તો આપણને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ। હવે જે સ્વાગત પહેલ છે એ બેલ અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન ડીએમઆરસીના ટેકાથી સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ સીડીએસી કેન્દ્ર સાથે મળીને હાઉસિંગ એન્ડ અર્બન મંત્રાલય દ્વારા પહોંચાડવામાં આવ્યું છે। જે સ્વાગતની વાત કરવામાં આવે છે, જેમાં ભારત નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ એનપીસીઆઈ એટલે કે જે ઇન્ડિયન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન અને સ્ટેટ બેંકનો પણ સહયોગ છે આ સ્વાગતને વિકસાવવામાં। તો આના વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ। ત્યારબાદ આગળ વધશું। સ્વચ્છ સર્વેક્ષણ 2019માં બેસ્ટ ક્લીન સિટીનો એવોર્ડ કોને મળ્યો? શું છે સવાલ? સ્વચ્છ સર્વેક્ષણ 2019માં બેસ્ટ ક્લીન સિટીનો એવોર્ડ કોને મળ્યો? તો ઇન્દોરને મળ્યો છે। ફ્રેન્ડ્સ, આ ત્રીજી વખત મળ્યો છે ઇન્દોરને। કેટલી વખત? સતત ત્રીજી વખત ઇન્દોરને બેસ્ટ ક્લીન સિટીનો એવોર્ડ મળ્યો। તો ઇન્દોર જે છે એ સ્વચ્છ શહેરમાં થર્ડ મીન્સ કે ટોપ પર રહ્યું છે। આના વિશે ખ્યાલ હોવો જોઈએ સતત 3 વર્ષથી। ઓકે, તો આ જે એવોર્ડ છે કોને આપ્યા? તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો। કોના દ્વારા? રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો। તો સ્વચ્છ સર્વેક્ષણ 2019ના પુરસ્કારો રજૂ કરવામાં આવે છે અને આ સર્વેક્ષણમાં ત્રીજા સીધા વર્ષ માટે સૌથી વધુ સ્વચ્છ શહેર માટે ઇન્દોરને પુરસ્કાર મળ્યો। ઓકે, હવે જે નવી દિલ્હીની મ્યુનિસિપલ કાઉન્સિલ છે તેના નાના શહેરોનો સ્વચ્છ શહેર પુરસ્કાર મળ્યો છે, જ્યારે ઉત્તરાખંડના ગોચરવાસને સર્વેક્ષણમાં બેસ્ટ ગંગા ટાઉનની પસંદગી કરવામાં આવી અને ટોચના ક્રમના શહેરોને સ્વચ્છતાના કાર્ય તરીકે મહાત્મા ગાંધી પિતાના જે મહાત્મા ગાંધી છે તેમની પ્રતિમા આપવામાં આવી હતી એવોર્ડ સ્વરૂપે। તો આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ। હવે સ્વચ્છ સર્વેક્ષણ 2019 દેશના તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓને આવરી લે છે। હવે સ્વચ્છ સર્વેક્ષણ 2019માં ત્રીજી સીધા વર્ષ માટે ઇન્દોર ભારતનું સૌથી શુદ્ધ શહેર હતું। ઓકે, સ્વચ્છ શહેર હતું। ત્યારબાદ આ ઇમ્પોર્ટન્ટ છે, સ્વચ્છ સર્વેક્ષણ 2019માં અમદાવાદ દ્વારા ક્લીનેસ્ટ બિગ સિટી એવોર્ડ આપવામાં આવ્યો। ઓકે, અમદાવાદને ક્લીનેસ્ટ બિગ સિટી, જે ક્લીનેસ્ટ બિગ સિટી માને કે જેમાં 10 લાખથી વધુ લોકો જે શહેરમાં રહેતા હોય એને ક્લીનેસ્ટ બિગ સિટીનો એવોર્ડ આપવામાં આવ્યો છે સ્વચ્છ સર્વેક્ષણમાં। ત્યારબાદ સ્વચ્છ સર્વેક્ષણમાં 2019માં ઉજ્જૈન, કયું? ઉજ્જૈન જે શહેર છે સૌથી સ્વચ્છ મધ્યમ શહેર તરીકેનો એવોર્ડ મળ્યો છે અને ભોપાલ ભારતના સૌથી શુદ્ધ કેપિટલ સિટી તરીકે ઉભરી આવ્યું છે સ્વચ્છ સર્વેક્ષણ 2019માં। તો ફ્રેન્ડ્સ, આ મહત્વના એવોર્ડ છે અને યાદ રાખજો। ત્યારબાદ આગળ વધશું। ફોર્બ્સની અબજપતિઓની યાદીમાં મુકેશ અંબાણી કયા સ્થાને છે? શું છે સવાલ? ફોર્બ્સની અબજપતિ યાદીઓમાં મુકેશ અંબાણી કયા સ્થાને છે? તો ફોર્બ્સની અબજપતિની યાદીમાં મુકેશ અંબાણી 13મા સ્થાને છે। કેટલામાં સ્થાને છે? 13મા સ્થાને। હવે હાલમાં જ આના પહેલા બ્લુમબર્ગ અને હુરુન દ્વારા પણ અબજપતિઓની એટલે કે રીચ લિસ્ટ જાહેર કરવામાં આવી અને જેમાં અલગ અલગ રેન્ક છે મુકેશ અંબાણીનો। તો એમના વિશે પણ જાણી લઈએ। તો આ ત્રીજી યાદી છે। ઓકે, આના પહેલા બ્લુમબર્ગ અને હુરુન રીચ લિસ્ટ દ્વારા બહાર પાડવામાં આવી। ઓકે, બ્લુમબર્ગ અને હુરુને પણ આના પહેલા જે અબજપતિઓની યાદી છે એમને બહાર પાડી। તો એમાં બ્લુમબર્ગ લિસ્ટમાં મુકેશ અંબાણી કેટલામાં સ્થાને હતા? 12મા સ્થાને। કેટલામાં? 12મા સ્થાને। અને હુરુન રીચ લિસ્ટમાં 8મા સ્થાને। ઓકે, બ્લુમબર્ગમાં 12મા સ્થાને, હુરુનમાં 8મા સ્થાને અને જે હાલમાં જે
ફોર્બ્સે જે લિસ્ટ બહાર પાડી એમાં કેટલામાં સ્થાને 13મા સ્થાને. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ અને કન્ફ્યુઝન ના થવું જોઈએ, એટલા માટે આ લિસ્ટ તમને એમના રેન્ક વાઇઝ મેં ફરીથી રિવાઇઝ કરાવું છું. હવે ફોર્બની જે લિસ્ટ છે એમાં 2018માં મુકેશ અંબાણી 19મા સ્થાને હતા. કેટલામાં સ્થાને હતા? 19મા સ્થાને. અને આ વર્ષે 6 ફાયદાનો તમને ફાયદો થયો. ઓકે, 6 ક્રમાંકનો ફાયદો થયો અને 13મા સ્થાને છે. તો આ પણ એક ફેક્ટ છે, આને પણ યાદ રાખજો. હવે ત્રણેય લિસ્ટમાં ટોપ પર સેમ હતા. ઓકે, જે ત્રણેય લિસ્ટ બહાર પડવામાં બ્લુમબર્ગ છે, હુરન છે, ફોર્બ્સ છે, એમાં ત્રણેય લિસ્ટમાં જે ટોપ 3 છે એ સેમ હતા. કોણ કોણ છે ટોપ 3માં? તો પહેલા પર છે જેફ બેઝોસ, એમેઝોનના સંસ્થાપક. બિલ ગેટ્સ, ઓકે, તમને ખ્યાલ છે, સેકન્ડ પર. અને વોરેન બફેટ થર્ડ પર. ઓકે, જેફ બેઝોસ, બિલ ગેટ્સ અને વોરેન બફેટ આ ત્રણે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પર ત્રણેય લિસ્ટમાં રહ્યા. કયા કયા? બ્લુમબર્ગ, હુરન અને ફોર્બની લિસ્ટમાં. તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળ વધશું. વર્ષ 2019માં કયા ક્ષેત્રમાં 2 વાર નોબેલ આપવાની જાહેરાત કરી? શું છે સવાલ? વર્ષ 2019માં કયા ક્ષેત્રમાં 2 વાર નોબેલ આપવાની જાહેરાત કરી? તો સાહિત્ય ક્ષેત્રમાં. કયા ક્ષેત્રમાં? સાહિત્ય ક્ષેત્રમાં 2 વાર નોબેલ આપવાની જાહેરાત કરી. શા કારણે? તો ફ્રેન્ડ્સ, તમને યાદ છે જ્યારે આપણે નોબેલની વાત કરેલી તો 2018માં કોઈ પણ એટલે કે સાહિત્ય માટે નોબેલ નહોતો અપાયો. ઓકે, સાહિત્ય માટે નોબેલ નહોતો અપાયો. શા કારણે? તો જે સ્વીડન છે, ઓકે, જે સ્વીડન એકેડમી છે જેના દ્વારા સાહિત્યનો નોબેલ અપાય છે તે વિવાદમાં ફસાયું હતું અને તેના વિવાદના કારણે એ વખતનો સાહિત્યનો નોબેલ આપવાનો રદ કરાયો હતો. અને એના ઉપલક્ષમાં આ વર્ષે બે લોકોને સાહિત્યનો એવોર્ડ મળશે. એક તો 2018નો અને એક 2019નો. તો આના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે નોબેલ પ્રાઇઝની વાત થઈ છે તો નોબેલ પ્રાઇઝ વિશે મેં વિડીયો બનાવેલો છે, તમે આપણા વિડીયો લિસ્ટમાં જઈને દેખી શકો છો. નોબેલ પ્રાઇઝ, ઓકે, અમિત શુક્લા લખશો અથવા સોલ્યુશન ક્લાસીસ લખશો તો એનો વિડીયો આવી જશે. ક્લિયર છે? આગળ વધીશું. આઝાદીના દીવાના મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? શું છે સવાલ? આઝાદીના દીવાના મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો લાલ કિલ્લા ખાતે. ક્યાં કરવામાં આવ્યું છે? લાલ કિલ્લા ખાતે આઝાદીના દીવાના મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઓકે, તો ફ્રેન્ડ્સ, તમે અહીં પિકમાં દેખી શકો છો જે આઝાદીના દીવાના જે મ્યુઝિયમ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઓકે, આ કેન્દ્રીય મંત્રી છે તેમના દ્વારા, આ જે કેન્દ્રીય પ્રધાન છે મહેશ શર્મા દ્વારા આ જે આઝાદીના દીવાના જે મ્યુઝિયમ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ આઝાદીના દીવાના છે તો કોના માટે છે? જે ફ્રીડમ ફાઇટર છે, ઓકે, જે દેશના હીરોઝ છે તેમના માટે, તેમના ઉપલક્ષમાં આ આઝાદીના દીવાના મ્યુઝિયમને બનાવવામાં આવ્યું છે અને જેને સમર્પિત કર્યું છે દેશવાસીઓને. ઓકે, ક્યાં કરવામાં આવ્યું છે? તો લાલ કિલ્લાના પરિસરમાં. ઓકે, કેન્દ્રીય પ્રધાન મહેશ શર્મા દ્વારા નવી દિલ્હી એટલે કે લાલ કિલ્લા પરિસરમાં આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો જે લાલ કિલ્લો છે એના વિશે આપણને એક ફેક્ટ ખબર હોવી જોઈએ. લાલ કિલ્લો કોના દ્વારા બનાવવામાં આવ્યો છે? તો શાહજહાં દ્વારા. કોના દ્વારા? શાહજહાં દ્વારા 1648માં. કોના દ્વારા? શાહજહાં દ્વારા 1648માં લાલ કિલ્લો બંધાવવામાં આવેલ છે. તો ફ્રેન્ડ્સ, આ ઇતિહાસનો એક પોઈન્ટ છે, આને યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકાય. ત્યારબાદ આગળ વધીશું. આજનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં દુનિયાના સૌથી નાની ઉંમરના સેલ્ફ મેડ અબજપતિ કોણ બન્યા? શું છે સવાલ? તાજેતરમાં દુનિયાના સૌથી નાની ઉંમરના સેલ્ફ મેડ અબજપતિ કોણ બન્યા? તો કાયલી જેનર. કોણ બન્યા છે? કાયલી જેનર દુનિયાના સૌથી નાની ઉંમરના સેલ્ફ મેડ અબજપતિ બન્યા છે. કોણ? તો કાયલી જેનર. તો આપણને આમના વિશે ખ્યાલ હોવું જોઈએ. કોણ છે કાયલી જેનર? તો ફ્રેન્ડ્સ, તમે પિકમાં દેખી શકો છો, આ છે કાયલી જેનર. ઓકે, તેઓ માત્ર 21 વર્ષીય છે. કેટલા વર્ષના છે? માત્ર 21 વર્ષીય છે કાયલી જેનર. ઓકે, તો કાયલી જેનર ફોર્બ્સ મેગેઝિન દ્વારા તમામ સમયના, ઓકે, હજુ સુધીના જેટલા પણ લિસ્ટ બહાર પાડવામાં આવે છે તેમાં તમામ સમયના સૌથી યુવા સેલ્ફ મેડ બિલિયનર છે એમ કહેવામાં આવી રહ્યું છે. ઓકે, તેમને શેનાથી તેઓ સેલ્ફ મેડ બિલિયનર બન્યા? તો તેમની એક કંપની છે જે સૌંદર્ય પ્રસાધનો, ઓકે, જે મહિલાઓ માટે જે સૌંદર્ય પ્રસાધનો છે તેમણે 3 વર્ષ પહેલા સ્થાપના કરી. માને કે 18 વર્ષની ઉંમરે તેમણે આ કંપનીની સ્થાપના કરી અને 21 વર્ષે તેઓ સેલ્ફ મેડ બિલિયનર બની ગયા. તો આ પણ એક ખૂબ જ ગર્વની વાત છે એમના માટે અને આપણા માટે એક પ્રેરણાદાયક છે. તો આના વિશે યાદ રાખજો, નામ છે કાયલી જેનર. ત્યારબાદ આનો લાસ્ટ ક્વેશ્ચન છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ પણ. 12 માર્ચ 2019 થી ભારતનો સંયુક્ત સૈન્ય અભ્યાસ અલ-નગાહ કોની સાથે શરૂ થશે? તો કોની સાથે શરૂ થશે? 12 માર્ચ 2019 થી ભારતનો સંયુક્ત સૈન્ય અભ્યાસ અલ-નગાહ ઓમાન સાથે શરૂ થશે. કોની સાથે? ઓમાન સાથે શરૂ થશે. ઓકે, તો આ કેટલામું સંસ્કરણ છે? 3જું સંસ્કરણ છે. કેટલામું સંસ્કરણ છે? 3જું સંસ્કરણ છે અને ઓમાનમાં યોજાશે. ક્યાં યોજાશે? આ જે યુદ્ધ અભ્યાસ છે ઓમાનમાં યોજાશે. ક્યાં આગળ? તો ઓમાનના જબલ અલ
અખદરના પહાડો પર, ક્યાં? જબલ અલ અખદરના પહાડો પર આ યુદ્ધ અભ્યાસ યોજાશે અને હેતુ શું? તો આતંકવાદ સામે લડવા માટે એકજૂથતાથી આ યુદ્ધ અભ્યાસ કરવામાં આવશે. ઓકે, હવે હાલમાં જ બે મહત્વના યુદ્ધ અભ્યાસ પણ થઈ ગયા. એક તો થયું છે મેનામતી મૈત્રી અભ્યાસ અને એક છે સંપ્રીતિ. ઓકે, મેનામતી મૈત્રી અભ્યાસ અને સંપ્રીતિ યુદ્ધ અભ્યાસ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં જ યોજાઈ ગયો. તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હોપફુલ વિડીયો હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ રહે તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો અને વીકલી કરંટ અફેર્સ લગભગ આજ સાંજ સુધીમાં તમારા માટે આવી જશે. તો એની પણ રાહ જરૂર દેખજો. એમાં તમારું પૂરા વીકનું કવર થઈ જશે અને હવેથી વીકલી કરંટ અફેર્સ પહેલાની જેમ રાબેતા મુજબ આવી જશે. ઓકે, તો જો તમને મારું કામ સારું લાગતું હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો.